સલીલની અદભુત હિંમત ને એને મને શોધીને કે આ મારો ડિરેક્ટર કરીને એટલે હું આમ જરા અવાચક થઈ ગયો. સલીલે મને એવું કીધું એટલે, કારણ કે મેં સ્વાતિ કરીને એક સિરિયલ બનાવેલી જે બહુ ચાલી હતી. સ્વાતિ 16 વર્ષ દૂરદર્શન ઉપર ચાલેલી. ને સલીલ તો અમને બહુ નાનપણથી ઓળખતા. અમે તે દિવાનપરા રોડમાં અમારું ઘર ને એમાં અમે શૂટિંગ કરેલું. એમાં સલીલે મને પકડીને કહ્યું કે આ મારો ડિરેક્ટર. એટલે દૂરદર્શનના ડિરેક્ટર બી બેભાન થઈ ગયા. એ આ કરે ને એટલે અમે સરસ્વતી ચંદ્ર શરૂ કરી દઈશું. એટલે પછી શરૂ થયું. ત્યાં બધી એને અદભુત મને સગવડ આપેલી ને અદભુત સગવડોમાં બધી કરોડો ઇન્ટરવ્યુ મેં મારી મેળવી કરીને ઘણાને રિજેક્ટ કર્યા. ને પછી એકવાર આ કુમુદ સુંદરી સામે આવીને બેઠી કે મારું નામ મારું નામ વિનંતી મિસ્ત્રી હતું. તે વિનંતી મિસ્ત્રીને જોઈને મેં કીધું કે તું મારી કુમુદ સુંદરી? તો એ કે ના, હું તો આમ જ આવી છું તમને મળવા. મેં કીધું તું મને મળવા ભલે આવી હોય પણ તું મારી કુમુદ સુંદરી. એટલે ત્યારથી બધા બેભાન. સલીલે બેભાન, પછી તુષાર શુક્લભાઈ બેભાન. એટલે એમાં અમે 3 જણ રોજ બેસતા આ સરસ્વતી ચંદ્ર માટે. એમાં મેં કીધું કે આ કુમુદ સુંદરી મને મળી ગઈ છે. એને પછી જોઈને એ લોકો 3 બેભાન. ને કુમુદ સુંદરી મળી ને અમે દરેડ ગયા શોધતા શોધતા. ત્યાં રાજા રવિ વર્માએ 1896 એપ્રિલની 2જી તારીખે કુમુદ સુંદરી ચિતરેલી 45 વર્ષની. એમ ને એનો ચહેરો જોઈને અમે બધા બેભાન કે આપણી કુમુદ બી એ જ છે. સેમ ડીટો એ 45. જયારે 18 ની ગેમ હતી એ 45 ની થાય તો આવી લાગે. એકાદ બે છોકરા થઈ જાય ને એવું અદભુત થયું હતું. ને ત્યાં અમારે ભમરો, અમે જ્યાં જઈએ ત્યાં મારે સલીલને ભમરો એક આવીને ફરે. અમે સલીલના સ્ટુડિયોમાં આવીએ ને તોય ભમરો ફરે, દરેડમાં ફરે. અમે જ્યાં જઈએ ત્યાં ભમરો ફરતો. સલીલની એ બાબતમાં ભમરા વિશે પૂછવાનું હોય તો સલીલ, કારણ કે એ ભમરા કથા કરશે.